ગુજરાત પોલીસ, ગુજરાત ફોરેસ્ટ અને ઇન્ડિયન આર્મી અગ્નિવીર માટેની જે લોકો તૈયારી કરે છે તેવા સ્ટુડન્ટો જાણે અણજાણેમાં રનિંગમાં એવી મિસ્ટેક્સ કરે છે જેના કારણે તેમના રનિંગના અંદર અને તેમના ફિઝિકલમાં અંદર ઇમ્પ્રુવમેન્ટ નથી આવતું, જેના કારણે તે લોકો ભરતીને પાસ નથી કરી શકતા. શું તમે જાણો છો આ મિસ્ટેક કઈ કઈ છે? ચલો જાણીએ આજના વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર હું તમને ટોટલ 10 એવી રનિંગને રિલેટેડ એવી મિસ્ટેક્સ કહેવાનો છું, એટલે કે ફિઝિકલને રિલેટેડ એવી મિસ્ટેક્સ કહેવાનો છું. જો તમે તેને સાચી કરી લીધી, જો તમે તેને સારી કરી લીધી તો તમારા ફિઝિકલને પાસ થવામાં બીજું કોઈ નહીં રોકી શકે. મિસ્ટેક નંબર 1 છે આપણી નો વોર્મઅપ. એટલે કે ઘણા સ્ટુડન્ટ શું કરે છે, જ્યારે પણ ગ્રાઉન્ડ ઉપર જાય છે ત્યારે તે સીધા માત્ર ને માત્ર રનિંગ કરવાનું સ્ટાર્ટ કરી દે છે અથવા કોઈ પણ જાતનું વર્કઆઉટ કરવાનું ચાલુ કરી દે છે. પણ તમારે તે વસ્તુ સમજવાની છે, જ્યારે તમે રનિંગ કરવા માટે ગ્રાઉન્ડ ઉપર જાઓ છો ત્યારે તમારી બોડી એક્ટિવ નથી હોતી. તમારે તે તમારી બોડીને એક્ટિવ કરવી પડે છે. તેના માટે તમારે વોર્મઅપ કરવું ખૂબ જ જરૂરી હોય છે. આ વોર્મઅપ રિલેટેડ એક કમ્પ્લીટ વિડીયો એપિસોડ નંબર 5 માં આવી જવાનો છે, તો તેને કમ્પ્લીટલી જોવાનું ના ભૂલતા. બીજી સૌથી મોટી ભૂલ જે રનિંગમાં અને ફિઝિકલમાં લોકો કરતા હોય છે તે છે ખોટા શૂઝની પસંદગી. એટલે કે લોકોને ખબર જ નથી હોતી કે તમારા શૂઝ કેવા હોવા જોઈએ અને તમારા શૂઝ કેવા હશે તો તમને શું ફાયદો થશે તે પણ તે લોકો નથી જાણતા, જેના કારણે તે કોઈ પણ જાતના સસ્તા 200-300 વાળા શૂઝ પણ લઈને આવી જાય છે અથવા મોંઘા પણ લાવે તો પણ તે રનિંગ રિલેટેડ અથવા ફિઝિકલમાં ઉપયોગી થાય એવા શૂઝ નથી યુઝ કરતા, જેના કારણે તેમને ઇન્જરી આવે છે અને ઇન્જરી આવવાના કારણે તે લોકો આ ફિઝિકલથી એકદમ દૂર થઈ જાય છે. તમારે ધ્યાનમાં રાખવાનું છે અને તમારે પ્રોપર શૂઝ લેવાના છે જે તમારા રનિંગ રિલેટેડ અને તમારા ફિઝિકલ રિલેટેડ તમને બહુ જ વધારે હેલ્પ કરે. મિસ્ટેક નંબર 3 છે તમારી લેગની લેન્ડિંગ, એટલે કે તમારી પગ મૂકવાની સ્થિતિ. એટલે કે જ્યારે તમે રનિંગ કરો છો ત્યારે તમારી એક સ્થિતિ પ્રોપર હોવી જોઈએ, એટલે કે પ્રોપર પોઝિશનના અંદર પગ નીચે લેન્ડ થતા હોય છે. ઘણા વિદ્યાર્થીઓ આને ઇગ્નોર કરે છે, જેના કારણે તેમને સીન પેન થવા માંડે છે, એન્કલમાં પેન થવા માંડે છે, નીમાં પેન થવા માંડે છે, તેમના હિપ્સના અંદર પેન થવા માંડે છે. આ બધાથી તમારે જો બચવું હોય તો તમારે પ્રોપર લેગની લેન્ડિંગ કેવી હોવી જોઈએ તેના ઉપર ધ્યાન આપવાનું છે. અને તમારે જો 1600 મીટર અથવા 5 કિલોમીટરની રનિંગ કરો છો તો તમારે મિડફૂટ અથવા ફોરફૂટ રનિંગ ટેકનિકનો યુઝ કરવાનો છે, જેનાથી તમારી લેગ લેન્ડિંગ સારી રીતે થશે તો તમને સારી રીતે ફોર્સ પણ જનરેટ કરી શકશો અને તમે તમારી સ્પીડ પર વધારી શકશો. મિસ્ટેક નંબર 4 છે તમારી શ્વાસની ખોટી રીત. એટલે કે જ્યારે તમે રનિંગ કરો છો અને જે બ્રીથિંગની ટેકનિક યુઝ કરો છો તે તમારી ખોટી હોય છે, જેના કારણે શું થાય છે કે તમને બ્રીથિંગમાં પ્રોબ્લેમ આવે છે અને તમે જ્યારે રનિંગમાં અડધે જ પહોંચ્યા હોય ત્યારે જ તમને છાતીમાં દુખવા માંડે છે, તમારા પેટમાં દુખવા માંડે છે, તમારા હાથ પગ ભરાઈ જાય છે, કારણ કે ત્યાં સુધી તમારી બોડીના અંદર ઓક્સિજન નથી પહોંચતું, જેના કારણે તમને આ સારી રીતે રનિંગને કમ્પ્લીટ નથી કરી શકતા. તમારે એક વસ્તુને ધ્યાનમાં રાખવાની છે કે તમારે રિધમિક બ્રીથિંગ અને પ્રોપર બ્રીથિંગ કરવાનું છે, જેના માટે તમે ડાયાફ્રેમેટિક બ્રીથિંગ અને તમે 2-2 મેથડને યુઝ કરવાનો છે, જેનાથી તમને આ બ્રીથિંગ રિલેટેડ કોઈ પણ જાતની પ્રોબ્લેમ નહીં આવે. મિસ્ટેક નંબર 5 છે તમારી ડિહાઇડ્રેશન, જે ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો કરતા હોય છે, કારણ કે તે લોકોને સાચી માત્રામાં ખબર જ નથી હોતી કે પાણી એનો યુઝ શું છે આપણી બોડીમાં અને પાણી શા માટે જરૂરી છે. એટલે તે લોકો તેને ઇગ્નોર કરી દેતા હોય છે, માત્ર ખાવા ઉપર ધ્યાન આપે છે અને પીવા ઉપર એકદમ ધ્યાન નથી આપતા, જેના કારણે ડિહાઇડ્રેશન થાય છે બોડી અને તેમને ચક્કર આવે છે, તેમને લો એનર્જી ફીલ થાય છે. પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે, તમારે પ્રોપર હાઇડ્રેશનની મેથડ યુઝ કરવાની છે. એટલે કે તમારે ડેલી 4 થી 5 લીટર પાણી પીવાનું છે, પ્લસ તમે લીંબુ પાણી પણ પી શકો તમારા વર્કઆઉટ ડ્યુરિંગ, અને એની સાથે સાથે તમે ORS અને ગ્લુકોઝ પણ યુઝ કરી શકો છો. મિસ્ટેક નંબર 6 છે તમારી કોપી કરવી. એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓને હું જોતો હોઉં છું ગ્રાઉન્ડમાં, તે લોકો જ્યારે નવા આવે છે અથવા થોડો ટાઈમ થઈ ગયો હોય છે તો તે લોકો જે એડવાન્સ એથ્લીટ હોય છે, જે વર્ષોથી મહેનત કરતા હોય છે, તેમની ટેકનિક અને તેમની પેસને કોપી કરવા જાય છે, જેના કારણે શું થાય છે કે તેમને ઓવરલોડ થાય છે તેમની બોડી ઉપર અને તેમને ઇન્જરીનો શિકાર બની જતા હોય છે, જેના કારણે તેમને ઇન્જરી આવે છે. ઇન્જરી આવ્યા પછી તેમના મસલ્સમાં એટલો પાવર નથી રહેતો અને તે ઇન્જરી એક દિવસ નથી રહેતી, તે ઇન્જરી પોતાની જ્યાર સુધી ભરતી કમ્પ્લીટ ના થાય ત્યાર સુધી આ ઇન્જરી રહેતી હોય છે. એટલે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે આ મિસ્ટેક નથી કરવાની. તમે જ્યારે નવા હોય અથવા ઇન્ટરમીડિયેટ હોય તો તમારે એડવાન્સ એથ્લીટને કોપી નથી કરવાના. તમે એવું વિચારશો કે હું પહેલા દિવસે ઉસેન બોલ્ટના જેમ દોડવા માંડું, તે વસ્તુ ખોટી છે. તમારે તેના માટે પ્રેક્ટિસ કરવી પડશે અને જો તમે પ્રેક્ટિસ કરશો તે પણ એક પ્રોપર વેમાં અને ટેકનિકલ વેમાં, તો તમારું રનિંગમાં તમને કોઈ નહીં રોકી શકે. મિસ્ટેક નંબર 7 છે તમારી ઓવર સ્ટ્રાઇડિંગ. એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓ જે નવા આવ્યા હોય છે અને તે લોકોની અંદર એવી માન્યતા ઘૂસી બેઠી હોય છે કે આપણે જેટલા વધારે લાંબા સ્ટેપ લેશું તેટલો જ આપણે વધારે સ્પીડમાં દોડી શકશું, પણ આ વસ્તુ ખોટી છે.
તમે જેટલા લાંબા સ્ટેપ લેવા જશો એટલા જ તમે ઇન્જરીના શિકાર બનવાના ચાન્સીસ તમારા વધી જશે, કારણ કે તમે ઓવર સ્ટ્રાઇડિંગ કરવા માંડશો, જેના કારણે શું થશે કે તમારા ની ઉપર આંચકો આવશે, તમારા એન્કલ ઉપર આંચકો આવશે, તમને સીન પેન થવા માંડશે અને તમારા હિપમાં ઇન્જરી આવવાની સાથે સાથે તમારા બેકમાં પણ ઇન્જરી આવી શકે છે. એટલે તમારે ઓવર સ્ટ્રાઇડિંગ થી બચવાનું છે. તમારે એક મેન્ટેન સ્ટ્રાઇડ લઈને અને સ્ટ્રાઇડની ફ્રીક્વન્સી ફાસ્ટ કરીને તમારે રનિંગ ઉપર ફોકસ કરવાનું છે, જેનાથી શું થશે કે તમારી સ્પીડ પ્લસ તમારી સ્ટેમિના વધતો હશે, પણ છતાં પણ તમને એમ લાગશે કે હું હજી પણ મારી સ્પીડને વધારી શકું છું. એટલે કે તમને બહુ જ ઈઝી થઈ જશે તમારા માટે રનિંગ. એટલે આ વસ્તુને ધ્યાન રાખવાની છે અને ઓવર સ્ટ્રાઇડિંગ થી તમારે બચવાનું છે. મિસ્ટેક નંબર 8 છે તમારી કપડાની ખોટી પસંદગી. એટલે કે જ્યારે નવા વિદ્યાર્થી આવ્યા હોય છે ગ્રાઉન્ડની અંદર, ત્યારે તે લોકોને ખબર નથી હોતી કે શાનામાં દોડવાનું. તે લોકો જીન્સ પહેરીને પણ દોડી જાય, તે લોકો ચપ્પલમાં દોડી જાય, પણ આ બધી વસ્તુ ખોટી છે. તમારે જ્યારે તૈયારી કરવા ઉતરો ત્યારે તમારે મનમાં એક વસ્તુ રાખી દેવાની છે કે મારે જ પ્રિપેરેશન કરવી છે તો હું મારું 100% આપીશ. આ 100% આપવા માટે તમારે પ્રિપેરેશન પણ 100% કરવી પડશે. આ પ્રિપેરેશનમાં 100% આપવા માટે અને તમારી પ્રિપેરેશનને 100% કરવા માટે તમારે તમારી હેલ્થની સાથે સાથે તમારા ક્લોથ ઉપર પણ ધ્યાન આપવાનું છે. તમને જો ગરમી લાગે છે તો ખુલ્લા કપડાં, પ્લસ ત્યાં ઠંડી છે તો તમારે બંધ કપડાં એટલે કે અપર એવું બધું પહેરવું પડશે. એની સાથે સાથે તમારે પ્રોપર શૂઝ, પ્રોપર તમારા રનિંગની શેડો પ્લસ તમારા શોર્ટ્સ આ બધું યુઝ કરવાનું છે. પ્રોપર એક વોચ યુઝ કરવાની છે, જેનાથી તમે તમારો ટાઈમિંગ, ડ્યુરેશન આ બધું નોટ કરી શકો. આ બધી નાની નાની વસ્તુઓ છે જે તમને બીજા કોઈ નહીં કે, હું કહું છું કારણ કે આ બધું મેં વસ્તુ ફીલ કરેલી છે. તમારા માટે હું આ વસ્તુ શા માટે કહી રહ્યો છું, કારણ કે હું નથી ઈચ્છતો કે તમે આ બધી મિસ્ટેક કરો અને તમારા ટાઈમિંગને ક્યારે પણ ઇમ્પ્રુવમેન્ટ ના થવા દો. મિસ્ટેક નંબર 9 છે જે બિગિનર એથ્લીટ અને ઇન્ટરમીડિયેટ એથ્લીટ કરતા હોય છે, તે છે તે દરરોજ એક જ પેસે અને એક જ સ્પીડે દોડવું. એટલે કે તે લોકોને ખબર જ નથી હોતી કે વેરાયટી નામની પણ એટલે કે વેરિએશન નામની પણ કોઈ વસ્તુ હોય છે. એટલે કે તે લોકો માત્ર 400 મીટર દોડતા હોય તો રોજ 400 મીટરના રાઉન્ડ મારશે, અથવા 5 કિલોમીટરની પ્રિપેરેશન કરે તો રોજ 5 કિલોમીટર દોડી જાય, 1600 મીટરની પ્રેક્ટિસ કરે તો રોજ 1600 મીટર દોડી જાય. પણ આ વસ્તુ તમારે નથી કરવાની. એટલે કે રોજ તમારે એકનો એક વર્કઆઉટ નથી કરવાનું, તમારે રોજ અલગ અલગ વર્કઆઉટ કરવાનું છે, જેનાથી શું થશે કે તમારી બોડી કંટાળશે પણ નહીં અને તમારું પરફોર્મન્સ પણ હાઈડ થઈ જશે. 10મી અને સૌથી મહત્વની મિસ્ટેક જે લોકો કરતા હોય છે, કારણ કે તે લોકોને ખબર જ નથી હોતી અને તે લોકો ઈગોના ચક્કરમાં અને એડવાન્સ બનવાના ચક્કરમાં અને પોતે કાંઈક છે તે સાબિત કરવાના ચક્કરમાં તે લોકો ઇન્જરીને પણ ઇગ્નોર કરી દેતા હોય છે. એટલે કે તમને જ્યારે રનિંગમાં ઇન્જરી આવે છતાં પણ તમે એને ઇગ્નોર કરીને માત્ર ને માત્ર રનિંગ ઉપર ફોકસ કરો, તે વસ્તુ એકદમ ખોટી છે. કારણ કે તમને જો નાની ઇન્જરી આવી તો ત્યાં ને ત્યાં તમે તેને રોકી લો, ત્યાં તેની સારવાર કરી લો. કારણ કે જો ઇન્જરી વધી ગઈ તો તમારી તે ઇન્જરી ઓપરેશન સુધી પણ પહોંચી શકે છે, અને એકવાર ઓપરેશન થયા પછી 1-2 મહિના અથવા 3-4 મહિના તમારા એમ જ વેસ્ટ થઈ જશે, જે હું નથી ઈચ્છતો કે તમારા થાય. એટલે તમારે ધ્યાન રાખવાનું છે, નાની ઇન્જરી પણ આવે તો પણ તેની સારવાર લેવાની છે, અને થોડા દિવસ થાય એટલું તે મસલ્સ ઉપર, એટલે કે જો તમને સીન પેન હોય તો તમારા પગ ઉપર ઓછો લોડ આપવાનો, જો તમારા શોલ્ડરમાં પેન છે તો તમારા શોલ્ડરને ઓછું દબાણ આપો. એવી રીતે તમારે ધ્યાન રાખવાનું છે અને તેની કેર કરવાની છે. તો આ હતી આપણી ટોપ 10 કોમન રનિંગ મિસ્ટેક્સ જે ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો કરતા હોય છે. આમાંથી જો તમે કંઈક કરતા હોય તો તેને આજે જ બંધ કરી દો, અને આવી જ ઇન્ફોર્મેટિવ અને સાયન્સ બેઝ વિડીયો જોવા માટે આપણી ચેનલને ફોલો કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત.